છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કયા કેટલો વરસાદ પડ્યો જોઈએ આ અહેવાલમાં। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકામાં વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડિયાપાડા તેમજ મહીસાગરના લુણાવાડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તદુપરાંત રાજ્યના 20 તાલુકામાં 2 ઇંચથી વધુ તો 24 તાલુકામાં 1 ઇંચથી વધુ જ્યારે 83 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આજે તારીખ 26 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24% જેટલો નોંધાયો છે, જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 30%, દક્ષિણ ગુજરાતમાં 28.42%, સૌરાષ્ટ્રમાં 26.35%, કચ્છ વિસ્તારમાં 21.65%, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 17.29% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।